કાર્તિક મહિનામાં તુલસી અને આમળાનું પૂજન કરવું ખૂબ જ અધિક મહત્વનું બતાવવામાં આવેલું છે. કાર્તિક મહિનાની શુક્લ નવમી અને શુક્લ પક્ષની 14ના દિવસે આમળાના પૂજન કરી શકાય છે અને આ બંને તિથિ પર આમળાનું પૂજન કરવાથી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગર. જો આ આમળાની ઉત્પત્તિની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી આવી નવી માહિતી આપ સુધી હું પહોંચાડતી રહું. કાર્તિક મહિનામાં તુલસી અને આમળાનું પૂજનનું ખૂબ જ અધિક મહત્વ બતાવવામાં આવેલું છે. જો આપ કાર્તિક મહિનાની શુક્લ નવમી અને શુક્લ પક્ષની 10ના દિવસે આમળાનું પૂજન કરો છો તો આ બંને તિથિ પર આમળાનું પૂજન ખૂબ જ ફળદાયી છે એવું માનવામાં આવે છે અને આમળાનું પૂજન કરવાથી આપણા સઘળા પાપોનું નાશ થાય છે અને એના દર્શન કરવાથી 2 ગણું ફળ મળે છે અને ખાવાથી તો 3 ગણું પુણ્ય મળે છે. એટલે હંમેશા આમળાનો ઉપયોગ કરવો જોઈએ અને તે કેવી રીતે ઉત્પન્ન થયા અને કાર્તિક મહિનામાં તેની પૂજાથી શું ફળ મળે છે તે આજે આપણે જાણીશું. પહેલાં એ જાણીએ કે આમળા નવમીના દિવસે વૈકુંઠ 14ના દિવસે આમળાના પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે આમળાના ઝાડની છાયામાં જઈને શ્રી હરિનું પૂજન કરવું જોઈએ અને તેને ફળ, ફૂલ અને મિષ્ટાન ચડાવીને પરિક્રમા કરવામાં આવે છે અને આમળાના ઝાડની છાયામાં બેસીને કથા સાંભળવી જોઈએ. આ દિવસે આમળાના ઝાડની નીચે બેસીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમણે દક્ષિણા આપીને સંતુષ્ટ કરવામાં આવે તો શ્રી હરિ પણ પ્રસન્ન થાય છે. આમળાની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તો એની પાછળની પણ એ કહાની છે. કહેવામાં આવે છે કે પૂર્વ કાળમાં જ્યારે આખું જગત જળમગ્ન થઈ ગયું હતું, સમસ્ત પ્રાણી નષ્ટ થઈ ગયા હતા, ત્યારે કોહરામ મચી ગયો હતો અને સૃષ્ટિ માટે એ સમયે દેવાધિદેવ બ્રહ્માજીએ જપ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારે તેમની આંખમાંથી જે આંસુ નીકળ્યા હતા, જે જળ નીકળ્યું હતું, તે જળના ટીપાં પૃથ્વી પર પડ્યા હતા અને તેના જ કારણે આમળાના વૃક્ષનું ઉત્પત્તિ થઈ હતી અને આ ઝાડની શાખાઓ પણ એટલી બધી ફળોથી લદાઈ ગઈ હતી કે એકલા ફળ જ દેખાય, એકલા આમળાના ફળ જ દેખાય. બધા જ વૃક્ષોમાં સૌથી પહેલાં આમળાનું વૃક્ષ જ પ્રકટ થયું હતું અને એટલા માટે જ આમળાને બધા જ પાપો નષ્ટ કરવાવાળું કહેવામાં આવેલું છે અને બ્રહ્માજીએ પણ સૌથી પહેલાં આમળાને ઉત્પન્ન કર્યા હતા અને સૃષ્ટિમાં સૌથી અધિક વિષ્ણુ ભગવાનને પ્રિય છે આમળાનું વૃક્ષ. તેને જોઈને દેવતાઓને પણ ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ત્યારે તેઓએ સૌ નીચે બેસીને આમળાના વૃક્ષ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી અને આ જ કારણે ભગવાન વિષ્ણુને આમળા ખૂબ જ પ્રિય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા અવનવા નવા અદ્ભુત વિષયો સાથે.